નમસ્કાર ફ્રેન્ડ્સ. જ્ઞાન એકેડમી ગાંધીનગરની અંદર આપણે ફરીવાર જીપીએસસીની જે આપણી સિરીઝ છે, ફાઇનલ આન્સર કી કરેક્શન સિરીઝ, એની અંદર સ્વાગત છે. આ આપણો બીજો એપિસોડ છે. પહેલા એપિસોડની અંદર આપણે અનુચ્છેદ 22ની જે છે એ ચર્ચા કરી હતી. આ એપિસોડની અંદર આપણે નાગરિકતા વિશે ચર્ચા કરીશું. તો આની અંદર કયો પ્રશ્ન લેવાનો છે એ આજે હું તમને સમજાવીશ. તો એના પહેલા આપણી જે સિરીઝ ચાલુ કરી છે એનો એપિસોડ બીજો છે, બરાબર છે. એપિસોડ 2. એટલે આની અંદર આપણે શું કરીએ છીએ કે જે જીપીએસસી દ્વારા જે પરીક્ષાઓ લેવાય છે, બરાબર છે, છેલ્લા 10 વર્ષની અંદર 2016 થી 2026 સુધીની, એની અંદર પ્રોવિઝનલ આન્સર કીની અંદર જે જવાબ હોય, બરાબર છે, તો પ્રોવિઝનલમાંથી પછી ફાઇનલ આન્સર કીની અંદર જવાબ બદલાયો હોય તો આપણે ફાઇનલ આન્સર કીની અંદર પણ જે ભૂલો છે એને આપણે અહીંયા રજૂ કરવાનો પ્રયત્ન કરેલો છે. તો આની અંદર જે ક્વેશ્ચન છે એ આપણે કઈ પરીક્ષામાંથી લીધેલો છે? તો એડવર્ટાઇઝ નંબર 7 છે. એડવર્ટાઇઝ નંબર 7 2019-20, અને આ પરીક્ષા જે છે એ 24/11/2019 ના દિવસે લેવાઈ હતી, બરાબર છે. તમને એવું થાય કે જાતે પ્રશ્નો બનાવેલા છે અથવા તો જાતે ભૂલો કાઢે છે, એવું નથી. ઓલરેડી જે પેપરની અંદર પ્રશ્ન લેવાયો છે એ પેપરનો એડવર્ટાઇઝ નંબર અને આ એ પરીક્ષા કયા દિવસે લેવાય એ પણ હું તમને અહીંયા આપું છું, બરાબર છે. તો આ ડેપ્યુટી ડાયરેક્ટર છે, હોર્ટિકલ્ચર, એગ્રીકલ્ચર એન્ડ કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટ ક્લાસ 1. એટલે આ જે પેપરની આપણે ચર્ચા કરીશું, જે પ્રશ્નની, એ ક્લાસ 1 પરીક્ષાની અંદર 24/11/2019 ના દિવસે આ પ્રશ્ન જે છે એ પૂછેલો હતો. તો એની અંદર શું ગોટાળો કરેલો છે જીપીએસસી દ્વારા, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આનો જે ક્વેશ્ચન છે 29 નંબરનો, દ્વિનાગરિકત્વ બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? આમાંથી શું કરવાનું છે આપણે? નીચે જે બે ઓપ્શન આપેલા છે, બરાબર, 4 ઓપ્શન, એની અંદર સત્ય એટલે સાચું વિધાન પસંદ કરવાનું છે દ્વિનાગરિકત્વ બાબતે, બરાબર છે. તો આ જે પ્રશ્ન છે એ આપણો કયા મુદ્દાનો પર? ભારતના બંધારણનો. તો આપણું જે નાગરિકતા છે, બરાબર, ચેપ્ટર નાગરિકતા ભાગ, તો એની અંદર જે છે એ એમાંથી પ્રશ્ન પૂછેલો છે. અને મોસ્ટલી બધી જ પરીક્ષાની અંદર એક અથવા તો બે પ્રશ્નો નાગરિકતાના હોય જ છે, બરાબર. તો આની અંદર શું આપણે સમજવાનું છે? ભારતીય નાગરિક એ ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી અન્ય કોઈ પણ દેશનું નાગરિકત્વ પ્રાપ્ત કરી શકે છે, બરાબર છે. આની અંદર શું કહેવા માંગે છે? તો પહેલા આપણે આ ભાગ જે છે એ આપણે સમજી લઈએ. અન્ય કોઈ પણ દેશનું નાગરિકત્વ પ્રાપ્ત કરી શકે છે. તો આ વિધાન સાચું છે. શું છે? આટલો જે ભાગ છે ને એ સાચો છે. શા માટે સાચો છે? તો તમને ખ્યાલ હશે ઘણા બધા ભારતીય નાગરિકો છે, ભારતનું નાગરિકત્વ છોડી અને અન્ય દેશની અંદર કોઈ પણ પોતાના ઉદ્દેશ્યથી જતા હોય છે. કોઈ કમાવા માટે જતું હોય, કોઈ સ્થાયી નિવાસ ત્યાં કરતા હોય છે, અથવા તો કોઈ સ્ટડી માટે જતું હોય છે, બરાબર. તો કોઈ પણ દેશનું નાગરિકત્વ ભારતનો નાગરિક પ્રાપ્ત કરી શકે છે, એ સાચું છે. પણ બીજું શું કીધું? ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી, બરાબર, ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી. તો આ વિધાન જ ખોટું પડે, કારણ કે ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી એટલે કે મંજૂરી લઈને કંઈ જવાનું ના હોય. પોતે સ્વેચ્છાથી અન્ય દેશનું નાગરિકત્વ કોઈ પણ નાગરિક ક્યારે પ્રાપ્ત કરે છે? સ્વેચ્છાથી, પોતાની મરજીથી, બરાબર, પોતાની મરજીથી, પોતાની સ્વેચ્છાથી અન્ય દેશનું નાગરિકત્વ પ્રાપ્ત કરે એટલે આપોઆપ જે છે ને એ ભારતનું નાગરિકત્વ સમાપ્ત થઈ જાય. કોઈ પણ માણસ છે એ પોતે અન્ય દેશનું નાગરિકત્વ પ્રાપ્ત કરે તો ભારતનું નાગરિકત્વ શું થવાનું છે? સમાપ્ત થશે. ભારતનું નાગરિકત્વ સમાપ્ત થઈ જાય છે, બરાબર છે. તો એમાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી એટલે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી, તો રાષ્ટ્રપતિ મંજૂરી આપે પછી જવાનું, એવું આમાં ભારતના બંધારણમાં આની જોગવાઈ કરેલી નથી. એટલે આ વિધાન તો શું છે? પહેલું વિધાન ખોટું પડે. શું કહેવા માંગે છે? ફરીવાર સમજી લઈએ. અન્ય કોઈ પણ દેશનું નાગરિકત્વ સ્વીકારી શકે છે. હા, સ્વીકારી શકે, પણ પોતે સ્વેચ્છાથી, પોતાની મરજીથી અન્ય દેશનું નાગરિકત્વ સ્વીકારે તો ભારતનું નાગરિકત્વ સમાપ્ત થઈ જાય, બરાબર. પણ એની અંદર એવી જોગવાઈ નથી કે ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી લઈને જવાનું. તો આખો દેશ બધી મંજૂરી લઈને અન્ય દેશની અંદર જતો રહે, બરાબર. તો પહેલું વિધાન ખોટું પડે. આમાં શું કીધું? વિધાન સાચું છે. હવે આપણે જોઈએ બીજું વિધાન સાચું છે ખોટું. ભારતીય નાગરિકત્વ કાયદા હેઠળ રાષ્ટ્ર સમૂહ કોમનવેલ્થ રાષ્ટ્રોની નાગરિકતાને અગ્ર અધિકાર આપવામાં આવેલો છે. અગ્ર અધિકાર આપવામાં આવેલો છે. એટલે આની અંદર શું કીધું? રાષ્ટ્ર સમૂહ એટલે કોમનવેલ્થ, આખા વિશ્વના જે દેશો છે એમાં કોમનવેલ્થ રાષ્ટ્રના જે નાગરિકો છે એને વિશેષ અધિકારો આપવામાં આવેલા છે આપણા ભારતના બંધારણની અંદર, આપણા કાયદાની અંદર. હવે કોમનવેલ્થ રાષ્ટ્ર સમૂહ શું છે એના વિશે થોડું જોઈ લઈએ. રાષ્ટ્ર સમૂહ, કોમનવેલ્થ રાષ્ટ્ર સમૂહ, બરાબર. તો આની અંદર કેવું છે? બ્રિટિશ શાસન હેઠળ, આ તમને ખ્યાલ હશે, તમે ક્યાંક ને ક્યાંક ભણેલા દેશો, બ્રિટિશ શાસન હેઠળ રહેલા દેશો,
બરાબર, એટલે 50 થી 60 દેશો જેટલા છે સમથિંગ, મને ખ્યાલ નથી પાક્કો. તો આ જે રાષ્ટ્રો છે, બરાબર, ભારત તો આવે જ છે, બરાબર. અન્ય બીજા જે બ્રિટિશ શાસન હેઠળ પોતે જે છે એ રહેલા હોય, અથવા તો બ્રિટિશ જે છે બ્રિટન, એનું શાસન એ દેશની અંદર હોય, એવા રાષ્ટ્ર મતલબ દેશો છે, તો એવા લોકોને ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવા માટેના વિશેષ અધિકારો આપવામાં આવેલા છે. આ વિધાન સાચું છે, બરાબર, પણ હકીકતમાં આ વિધાનને ખોટું કઈ રીતે બનશે? મતલબ સાચું તો છે જ અત્યારે, પણ એક એવો કાયદો પસાર થયો હતો જેના અંતર્ગત, જેના હેઠળ હાલની પરિસ્થિતિએ આ વિધાન ખોટું બને છે, બરાબર. હવે પહેલા શું હતું કે નાગરિકતા છે એ આપણને ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી જ આપણને બધાને પ્રાપ્ત થયેલી છે, ને એની અંદર અલગ અલગ પ્રકારની જોગવાઈઓ કરેલી છે. પછી શું કર્યું? સંસદને સત્તા આપવામાં આવેલી છે, બરાબર. નાગરિકતા સંબંધિત જોગવાઈઓની અંદર કંઈ પણ ફેરફાર કરવો હોય, કંઈ પણ સુધારા કરવો હોય, તો સંસદને, ભારતની સંસદને જોગવાઈ, મતલબ એને જે છે અધિકાર આપવામાં આવેલો છે. તો એક અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો, નાગરિકત્વ અધિનિયમ 1955, બરાબર. તો આની અંદર જે છે ને એ આ કોમનવેલ્થ રાષ્ટ્રોને વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. અન્ય પણ બીજી ઘણી બધી જોગવાઈઓ કરી લીધી, પણ આપણે અહીંયા પ્રશ્ન છે એના અંતર્ગત જ જે છે એ આની ચર્ચા કરીશું. તો કોમનવેલ્થ રાષ્ટ્રો જે છે, બ્રિટિશ શાસન હેઠળ રહેલા દેશો, એવા નાગરિકોને ભારતની અંદર નાગરિકતા પ્રાપ્ત કરવા માટેના વિશેષ અધિકારો આપવામાં આવેલા હતા. કયા અધિનિયમને? નાગરિકત્વ અધિનિયમ 1955 ની અંદર. એટલે સંસદ શું કરતી હોય, સમયાંતરે અમુક અધિનિયમ પસાર કરીને અમુક વિશેષ જોગવાઈઓ કરતી હોય, અથવા તો અમુક જોગવાઈઓ રદ કરતી હોય, બરાબર છે. પછી શું થયું? હવે આની અંદર પાછો સુધારો કરવામાં આવ્યો. નાગરિકત્વ સુધારા અધિનિયમ, એમાં શું કર્યું? સુધારો કર્યો. સુધારા અધિનિયમ 2003. ક્યારે સુધારો કર્યો? આ જે 1955 નો સુધારો અધિનિયમ હતો, એની અંદર નાગરિકત્વ સુધારો, એટલે એમાં સુધારો કર્યો અધિનિયમ 2003 ની અંદર. અને શું કર્યું? આ જે રાષ્ટ્ર સમૂહ કોમનવેલ્થ રાષ્ટ્રોના જે મતલબ કોમનવેલ્થ દેશો છે, એને આ જે વિશેષ જોગવાઈ હતી, એ વિશેષ જોગવાઈ આની અંદર રદ કરી દેવામાં આવી. શું કરવામાં આવ્યું? આની અંદર હવે આ અધિનિયમ દ્વારા આ દેશોના લોકોને કોઈ પણ પ્રકારનો વિશેષ અધિકાર આપવામાં આવતો નથી. તો શું થાય? આ બીજું વિધાન પણ ખોટું છે. અહીંયા શું કીધું છે? અગર અધિકાર આપવામાં આવે છે, આપવામાં આવેલ છે, બરાબર છે અત્યારે, પણ હાલમાં આની કોઈ જોગવાઈ નથી. અત્યારે હાલમાં કોઈ આપવામાં આવેલ નથી. હવે જીપીએસસી આની અંદર કયો તર્ક લગાવી અને બી ઓપ્શન આન્સર જે છે એ સાચો રાખેલો છે, પણ હકીકતમાં આજના સમય પ્રમાણે જોઈએ તો આ બીજું જે વિકલ્પ છે એ ખોટો પડે છે, બરાબર છે. તો આપણે શું કરેલું છે આની અંદર, અહીંયા તમને ફાઇનલ આન્સર કે પણ છે એની અંદર પણ જોઈ શકો છો કે 29 નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર બી ઓપ્શન, પ્રોવિઝનલ પ્રમાણે એને બી ઓપ્શન રાખેલો છે, પણ હકીકતમાં શું થાય? આપણો જે આન્સર છે એક પણ નહીં, બી ઓપ્શન સાચો બને છે. શું કામ? કે બંને વિધાનો, બંને વિકલ્પો ખોટા છે, એ પણ આપણે જોઈ લીધું, બરાબર. તો આપણે આપણી જે બુક આવે છે ભારતનું બંધારણની, જ્ઞાન એકેડમીની, એની અંદર શું કરેલું છે કે આવી રીતે આપણે બેવડા નાગરિકત્વ, દ્વિનાગરિક, એટલે આની અંદર આપણે શું કર્યું? જોડણીઓ પણ સુધારેલી છે. અહીંયા તમને જોઈ લો, રાષ્ટ્ર સમૂહ કેવી રીતે લખેલું છે. રાષ્ટ્ર સમૂહની અંદર હું જે છે એ આગળ આવી રીતે હશે, પણ આપણે અહીંયા આવી રીતે કરેલું છે, તમે અહીંયા જોઈ શકો છો પાછળ, બરાબર. અહીંયા શું છે? રાષ્ટ્ર સમૂહ, રાષ્ટ્ર પણ અલગ છે, સમૂહ પણ અલગ છે, અને સમૂહ જે છે મૂ, એ પણ ખોટું લખેલું છે. પણ આપણી બુકની અંદર આપણે શું કરેલું છે? રાષ્ટ્ર સમૂહ ભેગું જ આવે, બરાબર. એની અંદર મૂ જે છે એ ઉલટી રીતે આવતું હોય છે, બરાબર. તો આપણે એ પણ સુધાર્યું. અહીંયા શું કર્યું? સુધારી દીધું. આ જો પૂર્વ મંજૂરીથી આ બધું જ આપણે સુધારી, જોડણી પણ સુધારી, વાક્ય રચનાઓ પણ સુધારી, અને આન્સર પણ સુધારેલો છે અહીંયા. તો આ બેવડા નાગરિકત્વ બાબતની છે. પાછળ આપણે કાઉન્સમાં એડવર્ટાઇઝ નંબર પણ આપી દીધેલો છે, વિકલ્પો પણ આપ્યા, અને ફાઇનલ આન્સર કી આપણો ડી આવે છે. આપણી જ્યારે પણ બુક લોન્ચ થશે, પીવાયક્યુ ની પણ બુક લોન્ચ થવાની છે. ખાલી તમારે એમસીક્યુ જોતા હોય તો એની બુક્સ આવશે, એમસીક્યુ વિથ સોલ્યુશન એની પણ બુક હશે, બરાબર છે. તો એની અંદર આપણે ફાઇનલ આન્સર કીને પણ સુધારીને આપેલું છે, અને એમાં પ્રૂફ સાથે પણ આપેલું છે કે આ પ્રશ્નનો જવાબ બદલાય છે, શા માટે બદલાય છે, બરાબર. તો આ પ્રકારના પ્રશ્નો જે છે એ આપણે દિવસે ને દિવસે આવી રીતે એપિસોડ, આજે બીજો છે, એવી રીતે ત્રીજો, ચોથો, પાંચમો એપિસોડ આવશે. એવી રીતે આપણે અલગ અલગ પ્રશ્નોની જે વિવાદાસ્પદ હોય, બરાબર છે, જેની અંદર આન્સર બદલાતો હોય, એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું, બરાબર. તો આ બધી વસ્તુ મેળવવા માટે અને આવા પ્રકારના વિડીયો જોવા માટે મારા પેજને તમે જે છે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો પણ કરી શકો છો. કંઈ પણ માહિતી જોતી હોય જીપીએસસી બાબતની, બરાબર, જીપીએસસી ની લગતી, મતલબ પુસ્તકો કેવી રીતે શું કરવું, એ બધી તૈયારી માટે તમે આ નંબર ઉપર
મારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.